નમસ્કાર, જય માતાજી મિત્રો। આજના વિડીયોમાં આપણે તમને આજે બેચરાજી શ્રી બહુચરમાના દર્શન કરાવીશું। તો આ મંદિર અમદાવાદથી લગભગ 100 કિલોમીટરની અંતરે આવેલું માં બહુચરમાનું ધામ છે। અહીં મહેસાણાથી આપ જ્યારે નીકળો છો તો મોઢેરાવાળા રોડ ઉપર જાઓ છો તો અહીં વચ્ચે મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર આવે છે, તો આપ સૂર્ય મંદિરના પણ દર્શન કરી શકો છો। અત્યારે આપણે સીધા બહુચરાજી જઈ અને માં બહુચરમાના દર્શન કરીશું, સાથે સર્વ ભક્તોને માં બહુચરમાના દર્શન કરાવીશું। તો અત્યારે આપણે જે બહુચરાજી ધામનો મેન ચોક છે ત્યાં પહોંચી ચૂક્યા છીએ અને અહીં સામેની સાઈડે પાર્કિંગની સુવિધા આપેલી છે, તો આપ પોતાનું વ્હીકલ અહીં પાર્ક કરી અને માના મંદિર તરફ દર્શન કરવા જઈ શકો છો। તો અત્યારે આપણું પણ વ્હીકલ અહીં પાર્ક કરી અને મંદિર બાજુ રવાના થઈશું। અત્યારે આપણે મંદિરની બાજુ રવાના થઈ ગયા છીએ અને આપ જોઈ શકો છો કે મંદિરની જે આગળનો ભાગ છે ત્યાં બંને સાઈડે દુકાનો આવેલી છે, જ્યાં રમકડા અને માતાજીને ચડાવવા માટે ચુંદડી અને પ્રસાદ અહીંથી લઈ શકો છો। અત્યારે આપણે મુખ્ય દ્વાર એટલે મંદિરનો જે મેન ગેટ છે તેની અંદર આપ પ્રવેશ કરી ચૂક્યા છીએ અને રવિવારના દિવસે અહીં ખૂબ જ સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ શકો છો કે આજે રવિવારનો દિવસ છે અને ઘણી બધી સંખ્યામાં અહીં ભક્તો દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે। અત્યારે અહીં માં બહુચરમાના મંદિરનું રિનોવેશનનું કામ ચાલતું હોવાથી આપ જોઈ શકો છો કે અત્યારે થોડા દૂરથી દર્શન કરવામાં આવે છે, કેમ કે અહીં નવું મંદિર બનવા જઈ રહ્યું છે, તો આપ અહીં દૂરથી માં બહુચરમાના દર્શન કરી શકો છો। તો આપણે દર્શન કરીશું અને સાથે સર્વ ભક્તોને માં બહુચરમાના દર્શન કરાવીશું। તો અહીં માં બહુચરમાના આપ દર્શન કરી શકો છો। અહીં બહુચરમાના દર્શન કર્યા બાદ આપ જોઈ શકો છો કે માતાનું જે મૂળ સ્થાન છે વરખડીના ઝાડ નીચે, તો અહીં પણ આપણે માં બહુચરમાના દર્શન તમને કરાવીશું। બહુચરમાની મંદિરની જે પાછળનો ભાગ છે ત્યાં પવિત્ર માનસરોવર આવેલું છે, જે આપ જોઈ શકો છો કે અહીં બહુચરમાના મંદિરે આ પવિત્ર માનસરોવર છે। આપ અહીં બહુચરમાના દર્શન કરી અને જે બહુચરમાની મંદિરની જમણી સાઈડે આપ જોઈ શકો છો કે અહીં એક શેડ બનેલો છે, તો આપ અહીં આરામથી વિશ્રામ કરી શકો છો। માતાના દર્શન કર્યા બાદ ગરમીના સમયે હોય યા તો ગમે તે સમયે આપ આવ્યા હોય તો આ શેડની નીચે આપ અહીં વિશ્રામ કરી શકો છો। તો આપ માં બહુચરમાના મંદિરથી દર્શન કરીને નીકળો છો તો સામેની સાઈડે થોડા આગળ જશો એટલે 200 મીટર પર માં બહુચરમાનું ટ્રસ્ટ તરફથી ચાલતું અન્નપૂર્ણા ભોજનાલય છે, તો ત્યાં આપ 60 રૂપિયાની કૂપન ભરી અને જોઈ શકો છો કે પૂરી, શાક, કઠોળ, દાળ ભાત
અને એક ફરસાણ હોય છે અને લાડવાનું ફક્ત 60 રૂપિયા ભરી અને અહીં આપ ભોજન પ્રસાદી લઈ શકો છો. તો ભોજન પ્રસાદી લેવા માટે અહીં જે ટિકિટ બારી છે ત્યાં જઈ અને આપણે 60 રૂપિયાની કૂપન લઈ અને અહીં જે લાઈન લાગી છે એ લાઈનમાં ઊભા રહી અને ભોજન પ્રસાદી લઈશું. લાઈનમાં ચાલતા અહીં આપણો નંબર આવે એટલે અહીંથી આપણને પ્લેટમાં એક લાડુ મૂકી અને પ્લેટ આપવામાં આવે છે. અગર આપ અહીં એક્સ્ટ્રા લાડુ જમવા માગો છો તો એક લાડુના 70 રૂપિયા લેખે અહીં એક્સ્ટ્રા ભરવાના રહે છે. તો અત્યારે આપણે આ વિશાળ ડાઇનિંગમાં પહોંચી ચૂક્યા છીએ, ભોજનાલયમાં પહોંચી ચૂક્યા છીએ અને આપ જોઈ શકો છો કે અહીં વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે તમને શ્રી મા બહુચરમાના દર્શન કરાવ્યા અને આપે દર્શન કર્યા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી તમે અમારી સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ભક્તિ સેવા રાજુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયોમાં. જય માતાજી, જય બહુચરમા.